પર્વને લઈને સાણંદ જીઆઈડીસી પોલીસ દ્વારા જીઆઈડીસીમાં વોલ્ટાસ બેકો હોમ કંપનીના મીટિંગ હોલ ખાતે શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવા મહત્વની બેઠક મળી. દિવાળીના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ સાહેબના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કંપનીના એચઆર મેનેજર, સિક્યુરિટી ગાર્ડ્સ, આસપાસના વિસ્તારના ગામના સરપંચો સહિત જીઆઈડીસીમાં કાર્યરત કર્મચારીઓ સાથે દિવાળી દરમિયાન તકેદારી અને સુરક્ષા અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. પોલીસે રોકડ અને કિંમતી સામાનની હેરફેર દરમિયાન સાવચેતી રાખવા માટે ખાસ કરીને અપીલ કરી હતી. તહેવારો દરમિયાન લોકો હરવા ફરવા જતા હોય છે, તે દરમિયાન કંપનીઓ તેમજ ઘરો બંધ રહે છે, જેને ધ્યાને રાખીને પોલીસે ખાનગી સિક્યુરિટી એજન્સીઓને પણ ખાસ તકેદારી રાખવા સૂચના આપી છે. ખાસ કરીને વાત કરીએ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટ સર, ડીવાયએસપી નીલમ ગોસ્વામી દ્વારા ખાસ આહવાન કરવામાં આવ્યું હતું કે જ્યાં કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાઈ આવે અથવા કોઈ અનિચ્છનીય બનાવ બને તેવી પરિસ્થિતિમાં પોલીસને જાણ કરવા તેમજ સીસીટીવી ચાલુ રાખવા અને પોલીસને સહયોગ આપવા જેવી બાબતો પર ચર્ચામાં ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. અંતમાં સાણંદ જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ઝાલા સર દ્વારા ઉપસ્થિત તમામ લોકોને ત્યાં દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ ફઝલ ખાન પઠાણ સાથે કેમેરામેન રબ્બાની મલેક. On behalf of Ahmedabad Rural Police, I should give you assurance that we are here there to protect you. But at the same time, मेरा ये मानना है कि जो है सिक्योरिटी, सेफ्टी ये सब सबकी शेयर्ड रिस्पॉन्सिबिलिटी है. तो we should not think that only because we are only 1200 police personnel and having responsibility of securing